મેમ, સિઝેરિયન બાદ ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ? સિઝેરિયન બાદ શરૂઆતના પ્રથમ દિવસે જ્યાં સુધી ડોક્ટર પરવાનગી ન આપે ત્યાં સુધી પાણી પણ લેવું જોઈએ નહીં. એક વખત ડોક્ટરની પરવાનગી આપ્યા બાદ શરૂઆતના 24 કલાક સુધી પાણી, લીંબુ શરબત, નારંગી મોસંબી વગેરે જેવા જ્યુસ લેવા જોઈએ. સિઝેરિયનના ત્રીજા દિવસથી હળવો ખોરાક લેવાનું શરૂ કરવું જોઈએ, જેમ કે પૌવા, મગ, દાળ ભાત, ખીચડી વગેરે. સિઝેરિયન બાદ માતાએ પોતાના ખોરાકમાં કોપરું, તલ, સુવાદાણા વગેરેનો ઉપયોગ વધુ કરવો જોઈએ કે જે માતામાં વધારે ધાવણ બનાવવા માટે મદદરૂપ થાય છે. સિઝેરિયન બાદ માતાએ પોતાના ખોરાકમાં ખાટી વસ્તુઓ જેમ કે નારંગી, મોસંબી, સંતરા, દહીં, છાશ વગેરે વધુ લેવા જોઈએ, કારણ કે ખાટી વસ્તુમાં રહેલું વિટામિન સી એ ટાંકાની રૂચ જલ્દી લાવવા માટે મદદ કરે છે. માતાએ પોતાના ખોરાકમાં રોટલો, રોટલી, ભાખરી વગેરે વધુ પડતા અનાજનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવાને લીધે વધુ પડતું અનાજ કબજિયાત કરાવે છે, જેને પરિણામે માતાને ટાંકામાં દુખાવો વગેરે થઈ શકે છે.